હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સ્પેશિયલ અને ઓરિજિનલ સ્વાદવાળી કચ્છી દાબેલી, જેનો મસાલો અને ટેસ્ટ સીધા તમને કચ્છની યાદ અપાવી દેશે. આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ શીખવીશ કે કેવી રીતે તમે આ ચટાકેદાર દાબેલી ઘરે બનાવી શકો છો. સાથે આપણે ચટણી પણ બનાવીશું અને તેની સાથે મસાલા સિંગ અને દાબેલીનો એકદમ પરફેક્ટ મસાલો પણ બનાવીશું. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે દાબેલીનો મસાલો તૈયાર કરી લઈશું. તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે પેન રાખી દઈશું અને તેમાં અડધો કપ જેટલા આપણે સૂકા ધાણા એડ કરી દઈશું. 2 મોટી ચમચી જેટલું જીરું, 1 મોટી ચમચી જેટલા કાળા મરી, 2 મોટી ચમચી જેટલી વરિયાળી, 4 જેટલા ચકરી ફૂલ, 4 થી 5 નંગ લવિંગ, 2 મોટી ઇલાયચી એડ કરી દઈશું અને 1 ઇંચ જેટલો તજનો ટુકડો. ત્યારબાદ એક આપણે અહીં તમાલપત્ર લઈશું, તેના આવી રીતે ટુકડા કરીને એડ કરી દઈશું. ત્યારબાદ લો ગેસની ફ્લેમ પર આપણે સારી રીતે આ બધા જ મસાલાને શેકી લઈએ. આવી રીતે મસાલાને શેકવાથી તેમાં જે મોઇશ્ચરનો ભાગ છે તે નીકળી જશે. મસાલાને આવી રીતે સરસ એવા આપણે ક્રિસ્પી શેકી લેવાના છે. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ પર જ રાખી અને મસાલાને શેકી લેવાના છે. જ્યાં સુધી સરસ એવી સુગંધ ના આવે લાગે ત્યાં સુધી આપણે મસાલાને શેકી લેવાના છે. તો તમે જોઈ શકો કે મસાલા સરસ એવા શેકાઈ ગયા છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને બિલકુલ ઠંડા થવા દઈશું. હવે તે જ પેનમાં આપણે અડધો કપ જેટલું નાળિયેરનું છીણ એડ કરી દઈશું, 2 મોટી ચમચી જેટલા સફેદ તલ, ત્યારબાદ 5 થી 6 જેટલા આપણે સૂકા કાશ્મીરી લાલ મરચાં એડ કરીશું. અહીં તમારી પાસે કાશ્મીરી લાલ મરચાં ના હોય તો તમે રેગ્યુલર તીખા મરચાં આવે છે તેને પણ એડ કરી શકો છો, પરંતુ તેની ક્વોન્ટિટી તમારે ઓછી કરી દેવાની. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેને સરસ એવું શેકી લેવાનું છે. અહીં દાબેલીનો જે મસાલો છે તેનું સૌથી ઇમ્પોર્ટન્ટ સામગ્રી છે તે આ નાળિયેરનું છીણ છે. તો તમે જોઈ શકો છો કે નાળિયેરનું છીણ છે તે સરસ એવું શેકાઈ ગયું છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે અને જે આ લાલ સૂકા મરચાં છે તે પણ સરસ એવા શેકાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે જે મસાલા શેકીને રાખ્યા હતા તેની સાથે જ આ નાળિયેરના છીણને આપણે એડ કરી દેવાના છે અને બિલકુલ મસાલાને ઠંડા થવા દેવાના છે. તો તમે જોઈ શકો છો કે મસાલા સરસ એવા ઠંડા થઈ ગયા છે. હવે મિક્સર જાર લઈશું અને આપણે જે આ તૈયાર કરેલો જે સૂકો મસાલો છે તે મિક્સર જારમાં એડ કરી દઈશું. હવે 2 મોટી ચમચી જેટલું સંચળ પાવડર, ત્યારબાદ 4 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 ચપટી જેટલો સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ એડ કરી દઈશું, જે પ્રિઝર્વેટિવનું કામ કરે છે. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી તેને સરસ એવું આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે મસાલો સરસ એવો પીસાઈ ગયો છે. તો તમે અહીં જુઓ સરસ મજાનો કલર પણ આવ્યો છે. હવે મિક્સિંગ બાઉલ લઈશું અને આપણે જે તૈયાર કરેલો મસાલો છે તેને એડ કરી દઈશું. હવે મસાલામાં 3 મોટી ચમચી જેટલી આપણે દળેલી ખાંડ એડ કરીશું, 2 મોટી ચમચી જેટલું તેલ. અહીં ખાંડનું પ્રમાણ તમે વધારે કે ઓછું પણ કરી શકો છો, પરંતુ આ માપ છે તે એકદમ પરફેક્ટ છે. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે મસાલો સરસ એવો મિક્સ થઈ ગયો છે અને આ રીતે આપણે હાથમાં લઈએ અને મુઠ્ઠી વળી જાય છે. દેટ મીન્સ કે આપણો જે મસાલો છે તે એકદમ પરફેક્ટ છે. તો છે ને બનાવો એકદમ સહેલો આ દાબેલીનો મસાલો. હવે આપણે એક એરટાઇટ જાર લઈશું અને તેમાં આપણે આ મસાલાને ભરી દઈશું અને આ મસાલાને તમે બહાર 1 મહિના સુધી અને ફ્રીઝમાં તમે 3 થી 4 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો સરસ મજાનો આપણો દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે દાબેલીનો ચટપટો બટેકાનો મસાલો તૈયાર કરી લઈએ. તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કડાઈ રાખીશું અને તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે અડધો કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી દઈશું અને તેને સારી રીતે ધીમા ગેસ ઉપર સોતે કરી લઈએ. ડુંગળીનો હલકો એવો ટ્રાન્સપરન્ટ કલર આવે એટલે કે સહેજ આછી ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સોતે કરવાની છે. જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે ડુંગળીને સ્કીપ પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે ડુંગળી સરસ એવી સતળાઈ ગઈ છે. હવે અડધો કપ જેટલા ઝીણા સુધારેલા ટામેટાં એડ કરી દઈએ અને ટામેટાં જલ્દીથી કૂક થઈ જાય એટલે સ્વાદ અનુસાર નમક એડ કરી અને તેને પણ સારી રીતે સોતે કરી લઈએ. અહીં ગેસની ફ્લેમ આપણે હાઈપર નથી રાખવાની, મીડિયમ ગેસની ફ્લેમ પર જ સરસ એવું ટામેટાને કૂક કરી લેવાના છે. જ્યાં સુધી ટામેટાં એકદમ ગળી ન જાય ત્યાં સુધી આપણે ટામેટાને કૂક કરવાના છે. તો તમે જોઈ શકો છો કે ટામેટાં સરસ એવા કૂક થઈ ગયા છે. તો હવે મેં અહીં 4 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે, તેને બાફી અને સરસ એવા મેશ કરી લીધા છે. હવે આ બટેકાને આપણે ડુંગળી અને ટામેટાં સાથે એડ કરી દઈએ. ત્યારબાદ 3 મોટી ચમચી જેટલી આંબલીની ચટણી લીધી છે તેને એડ કરી લઈએ.
ત્યારબાદ આપણે જે દાબેલીનો મસાલો તૈયાર કર્યો હતો તેમાંથી 2 મોટી ચમચી જેટલો દાબેલીનો મસાલો એડ કરીએ અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં જો તમને મીઠું કે ખટાશ કે તમને ગળપણ વધારે જોતું હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. પરંતુ આપણે જે આ મસાલા એડ કર્યા છે એકદમ પરફેક્ટ જ છે. કદાચ તમને જો જરૂર પડે તો જ તમે મસાલા એડ કરજો. તો અહીં જો બટેકાનો સરસ મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે તેમાં 2 મોટી ચમચી જેટલું પાણી એડ કરીશું. અહીં આ દાબેલીના મસાલામાં થોડું આવી રીતે પાણી નાખવાથી જે બટેકાનો મસાલો છે તે એકદમ સ્મૂથ તૈયાર થશે. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાણી આપણે વધારે પડતું એડ નથી કરવાનું, માત્ર 2 થી 3 ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણો ચટપટો આ દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ. ત્યારબાદ મીડિયમ ગેસની ફ્લેમ પર ફરીથી એક આપણે પેન રાખીશું અને ચટપટી સિંગ બનાવી લઈએ. તો તેના માટે 1 મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે શેકેલા સિંગદાણા એડ કરીશું. અહીં મેં સિંગદાણાને પહેલેથી શેકી અને સરસ એવા તૈયાર કરી લીધા છે. હવે સિંગદાણાને તેલમાં સરસ એવા મિક્સ કરી લઈએ. અહીં મેં ઘરે શેકેલી સિંગનો ઉપયોગ કર્યો છે. તમે બજારમાં જે મળતી હોય શેકેલી સિંગનો તેનો પણ ઉપયોગ કરી શકો છો. હવે 2 મોટી ચમચી જેટલો આપણે જે દાબેલીનો મસાલો તૈયાર કર્યો હતો તે મસાલો એડ કરી દઈશું અને સિંગદાણામાં સારી રીતે તેને મિક્સ કરી લઈએ. તો છે ને બનાવી એકદમ સિમ્પલ આ મસાલા સિંગ. માત્ર 2 જ મિનિટમાં આ મસાલા સિંગ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. હવે આપણે બટેકાનો જે મસાલો તૈયાર કર્યો છે તેનું આપણે ટોપિંગ કરી દઈએ. તો આવી રીતે બટેકાનો જે આપણે મસાલો બનાવીને તૈયાર કર્યો હતો તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને એકદમ સરસ એવું આવી રીતે સ્મૂથ કરી લઈએ. જેમ આપણે લારી પર દાબેલી ખાવા જઈએ છીએ ને દાબેલીના મસાલાને જે રીતે શણગાર્યો હોય છે તે રીતે આપણે તેને ડેકોરેશન કરીશું. તો આ રીતે પ્લેટમાં બટેકાનો મસાલો ફેલાવ્યા બાદ આપણે તેની પર થોડું ટોપરાનું છીણને સ્પ્રિંકલ કરી દઈએ. ત્યારબાદ તેની ઉપર આપણે થોડા એવા દાડમના દાણા પણ આવી રીતે રાખી દઈએ. અહીં તમે દાડમના દાણાની સાથે દ્રાક્ષ અને જે તૂટી ફૂટી આવે છે તેને પણ તમે એડ કરી શકો છો અને આવી રીતે મસાલા સિંગને પણ આપણે રાખી દઈશું. થોડી ઝીણી સુધારેલી ડુંગળીથી પણ આવી રીતે ગાર્નિશ કરી લઈશું અને લાસ્ટમાં આપણે ઝીણી સુધારેલી કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ કલરફુલ અને ખૂબ જ સુંદર લાગી રહ્યું છે આપણો આ જે દાબેલીનો મસાલો. તો ચાલો હવે દાબેલીને આપણે એસેમ્બલ કરી લઈએ. તો અહીં મેં દાબેલીનો પાવ લીધું છે જેને આપણે વડાપાવમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે દાબેલીના પાવને આપણે વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું. પાવને આખું નથી કટ કરવાનું, આ રીતે કટ કરવાનું છે. ત્યારબાદ આપણે તેની પર આપણે લીલી ચટણી લગાવીશું. અહીં લીલી ચટણી આપણે એક ભાગ પર લગાવીશું. ત્યારબાદ બીજો ભાગ છે તેની પર આપણે આંબલીની ચટણી લગાવીશું. અહીં તીખું અને ખાટી મીઠી ચટણી તમારે કેટલી જોઈએ છે તે તમારા ટેસ્ટ પ્રમાણે લગાડી શકો છો. હવે આપણે જે બટેકાનો મસાલો તૈયાર કર્યો હતો તે મસાલાને આ રીતે આપણે પાવ પર રાખી દઈશું. અહીં આ બટેકાનો મસાલો મેં 2 મોટી ચમચી જેટલો લીધો છે. તમે વધારે કે ઓછો પણ કરી શકો છો. ત્યારબાદ ઝીણી સુધારેલી ડુંગળી આ રીતે આપણે એડ કરી દઈશું અને થોડી મસાલા સિંગ પણ એડ કરીશું. તો હવે પાવને આપણે આ રીતે બંધ કરી દઈશું અને આપણી આ દાબેલી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે આ દાબેલીને એમનેમ પણ ખાઈ શકો છો. હવે એ જ રીતે આપણે બીજી દાબેલી બનાવીશું. લીલી ચટણીની જગ્યાએ મેં લસણની લાલ ચટણી લગાડી છે અને સેમ પ્રોસેસથી આપણે બધી જ વસ્તુઓ આ રીતે બટેકાનો મસાલો, આંબલીની ચટણી, ડુંગળી અને સિંગ નાખી અને સરસ એવી દાબેલીના બંને આપણે તૈયાર કરી લઈએ. તો હવે દાબેલીને આપણે શેકી લઈએ. તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક તવો રાખીશું અને તેની પર આપણે એડ કરીશું બટર અને બટરને સારી રીતે તવા પર આવી રીતે ફેલાવી દઈએ. ત્યારબાદ જે આપણે દાબેલી ભરી અને તૈયાર કરી છે તેને આ રીતે તવા પર રાખી દઈએ. દાબેલીને તવા પર રાખ્યા બાદ આપણે થોડું હજી બટર આપણે આ દાબેલી ઉપર રાખી દઈએ. અહીં તમે બટરની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ દાબેલી બટરમાં જ ખૂબ સરસ એવી લાગે છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે દાબેલીને સરસ એવી ઉલટાવતા પલટાવતા ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે દાબેલી આપણી શેકી અને સરસ એવી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે તેને ગરમા ગરમ આપણે સર્વ કરી લઈએ. દાબેલી બની અને તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે આવી રીતે સેવમાં તેને ડીપ કરશું, એટલે કે સેવ લગાડી દઈશું. અહીં જો તમને સેવ ના ભાવતી હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને સેવ તમને અંદર ભાવતી હોય તો તમે દાબેલીની અંદર પણ સેવ એડ કરી શકો છો. તો અહીં જો આપણી સરસ મજાની દાબેલી બનીને તૈયાર થઈ ગઈ છે. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી બની છે આપણી આ ચટપટી એકદમ લારી જેવી સુપર ટેસ્ટી એવી દાબેલી. તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.